તમે ઘણા બધા એવા પ્રોડક્ટ જોયા હશે જેમાં લખ્યું હશે નો પામ ઓઇલ. આ શું એક ફક્ત માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે આ તેલ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? ચાલો સમજીએ આજના વિડીયોમાં. પામ ઓઇલનો ઉપયોગ લગભગ તમામ પેકેજ ફૂડમાં થાય છે. બિસ્કિટ, નૂડલ્સ, ચોકલેટથી માંડીને શેમ્પૂ અને સાબુ સુધી તેનો ઉપયોગ થાય છે. અને આ તેલ અન્ય તેલની તુલનામાં ઘણું સસ્તું છે. સાથે જ પામ ઓઇલની શેલ્ફ લાઈફ લાંબી છે, તેથી તે ઝડપથી બગડતું નથી અને તેમાંથી બનેલા ઉત્પાદનો લાંબો સમય સુધી સારા રહે છે. આ ઉપરાંત પામ ઓઇલ રૂમ ટેમ્પરેચર પર સેમી સોલિડ ફોર્મમાં હોય છે, આથી તે બેકિંગ પ્રોડક્ટ્સને સારો આકાર આપી શકે છે. તો સવાલ એ થાય છે કે આપણા સ્વાસ્થ્ય પર તેની શું અસર પડે છે? પામ ઓઇલ એક વનસ્પતિ તેલ છે જેમાં વિટામિન એ, સી જેવા કુદરતી એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ પોષક તત્વો હૃદય અને મગજ માટે ફાયદાકારક છે. જો કે તેમાં સંતૃપ્ત ચરબી એટલે કે સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ પણ વધુ હોય છે. આથી સંતુલિત આહારના ભાગરૂપે આ તેલનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું સલામત છે. તેનો વધુ પડતો ઉપયોગ હૃદય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. રોજિંદા જીવનમાં આપણે એવા તેલનો ઉપયોગ કરવો જોઈએ જેમાં અસંતૃપ્ત ચરબી એટલે કે અનસેચ્યુરેટેડ ફેટ વધુ હોય, જેમ કે ઓલિવ ઓઇલ અથવા તો કેનોલા ઓઇલ. તે હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણું જ સારું છે. પામ ઓઇલ સંપૂર્ણપણે ખરાબ નથી, પરંતુ તેનું મર્યાદિત માત્રામાં સેવન જ સલામત છે, કેમ કે તે અન્ય શારીરિક સમસ્યાઓમાં પણ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી કારણ બની શકે છે. આથી સ્વસ્થ રહેવા માટે કોઈ પણ એક તેલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાની જગ્યાએ ડૉક્ટરની સલાહ અનુસાર તેલ બદલતા રહો. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે હેપી એસ્સેલ ગુજરાતી સાથે જોડાયેલા રહો.